મનુષ્યના લલાટો અલગ છે, ગુલગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડી ત્યાં નજારો અલગ છે, પરંતુ દેશ બધાનો એક છે. ઘણી ઇજ્જત ઘણો સ્નેહ આપ્યો, જીવનના અદ્ભુત અનુભવો આપ્યા. મારા વક્તવ્યના શરૂઆતમાં તેવા મારા ગુરુજનોના ચરણોમાં કોટી કોટી વંદન. અહીં ઉપસ્થિત ભવિષ્યના ભારતના ભૂલકાઓ, જ્ઞાન આપનાર ગુરુજનો અને છત્રછાયામાં આ વિશાળ પરિસર ખુલ્લી ફાલી રહ્યો છે તેવા ગ્રામજનો અને વડીલોને મારા આજના પ્રજાસત્તાક દિને વંદન. આજનું વક્તવ્ય શરૂ કરવાથી મારે તમને એક જ સવાલ છે કે આપનામાં દેશભક્તિ કેવી છે અને કેટલી છે? શું આપનામાં દેશભક્તિ ખાલી દેખાવા માટે છે કે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ અને સુભાષચંદ્ર બોઝ જેવી છે કે જેણે સૂત્ર આપ્યું હતું, तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा, तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा? આવી હોય છે દેશભક્તિ અને આનું નામ કહેવાય દેશભક્તિ. જેને દેશ પ્રેમનો નશો ચડે એને બીજા કોઈ નશાની જરૂર નથી પડતી. કોઈ પણ દેશના નાગરિકને પોતાના દેશ પ્રત્યે પ્રેમ, આદર, સન્માન અને દાસ સ્વભાવ હોવો જરૂરી છે. જેમ કે બાબા સાહેબે કહ્યું હતું કે આપણે સૌથી પહેલા અને સૌથી છેલ્લે પણ ભારતીય જ છીએ. નશોમાં વહેતું લોહી છે ને સમજો કે પાણી છે, નશોમાં વહેતું લોહી છે ને સમજો કે પાણી છે. આ દેશમાં રહેનારો દરેક જણ ભારતવાસી છે. આ દેશમાં રહેનારો દરેક જણ ભારતવાસી છે. એ જ જન્મભૂમિ, માતૃભૂમિ ભારતની વાત અનોખી છે. ભારત એ જ સમર્પિત યુવાનોની યુવાની છે. નશોમાં વહેતું લોહી છે ને સમજો કે પાણી છે. મનમાં દેશભક્તિની ભાવના હોય ત્યારે આ શબ્દો હૃદયમાંથી નીકળે છે અને આપણું ભારત સદીઓથી શૌર્ય ગાથાઓથી શોભાતું આવ્યું છે. તેણે ક્યારેય કોઈનું કંઈ છીનવ્યું નથી અને ક્યારેય કોઈના હકને માર્યો નથી. તેણે તો બસ બંને હાથે લૂંટાવ્યું છે. ભારતે હંમેશા દેવામાં વિશ્વાસ રાખે છે, પછી તે દાન હોય, જ્ઞાન હોય કે બલિદાન હોય. હું વિનંતી કરું માં ભારતીને કે તારી ભક્તિ સિવાય બીજું કંઈ ના મળે. જન્મ મળે તો બસ આ ધરતી પર, નહીં તો ફરી મને આ જિંદગી ન મળે. મને નથી જોઈતું રાજપાટ, મને તમારો ફળ જોઈએ છે. આ શબ્દો કોઈ દેશભક્તના મુખમાંથી નીકળે તો ક્યારેક ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ તો ક્યારેક ચંદ્રશેખર આઝાદના મુખમાંથી નીકળેલા આ શબ્દ સામાન્ય લોકોમાં ચેતના જગાવે છે. સરહદ પર વીર જવાનો પોતાનું લહુ વહાવે છે, અર્પણ કરી શીશ ચરણે દેશનું ગૌરવ બચાવે છે. આ ધરતી મારી માતા અને ત્રિરંગો મારી શાન છે. આ ધરતી મારી માતા અને ત્રિરંગો મારી શાન છે. રાખી એવા જજ્બાત તેઓ માટીને ચંદન બનાવે છે. રાખી એવા જજ્બાત તેઓ માટીને ચંદન બનાવે છે. આ વક્તવ્યને પૂર્ણ કરતા અંતમાં હું એટલું જ કહેવા માંગીશ કે આ માટીમાં જન્મી છું, આ માટીમાં જ જીવીશ. આ માટીમાં જન્મી છું, આ માટીમાં જ જીવીશ. આ માટી મારી કાયા છે, આ માટી મારી માયા છે. આ માટી મારી કાયા છે, આ માટી મારી માયા છે. આ માટીમાં છે માટી, આ માટીમાં જ હું ભળીશ. આ માટીમાં છે માટી, આ માટીમાં જ હું ભળીશ. અસ્તુ. જય જય ભારત.